ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ગુજરાતના નડિયાદમાં એક ખેડૂત પરિવારમાં 31મી ઓક્ટોબર 1875માં થયો હતો. તેમણે તેમનું શિક્ષણ ગુજરાતીમાં મેળવ્યું હતું. ત્યારબાદ 1910માં તેઓ વકીલાત માટે ઇંગ્લેન્ડ ગયા હતા. 1913માં વકીલની પદવી મેળવ્યા બાદ ભારત પાછા આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગાંધીજીની પ્રેરિત થઈ આઝાદીની ચળવળમાં તેમની સાથે જોડાઈ ગયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીનો સંબંધ ગુરુ અને શિષ્ય જેવો હતો. સરદાર વલ્લભભાઈ પટેલને ખેડૂતો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. આ માટે તેમણે ખેડૂતો માટે ઘણા સારા કાર્યો કર્યા હતા. 1928માં જ્યારે સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાખ્યો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે તેમને સત્યાગ્રહ કરવાની સલાહ આપી અને ટેક્સ ભરવાની મનાઈ કરી દીધી. આ માટે સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો. આ માટે સરકારે તેમને અને ખેડૂતોને જેલમાં પૂર્યા. પોતાના દેશની આઝાદી માટે તેઓ ઘણીવાર જેલમાં ગયા. 1930માં જ્યારે ગાંધીજીએ ભારત મીઠા માટેનો સત્યાગ્રહ કર્યો હતો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ તેમની સાથે જ હતા. 1942માં જ્યારે ગાંધીજીએ ભારત છોડો આંદોલન શરૂ કર્યું હતું ત્યારે પણ સરદાર વલ્લભભાઈ પટેલ બ્રિટિશ સરકારની વિરુદ્ધ ગાંધીજી સાથે જ હતા. આ માટે સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અને ગાંધીજીને જેલમાં પૂર્યા હતા. પોતાના દેશની આઝાદી માટે તેઓ ઘણીવાર જેલમાં ગયા હતા. તેઓ જ્યારે જેલમાં ગયા હતા તે દરમિયાન જ તેમના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. છતાં પણ તેઓ સહેજ ન ડગ્યા. ભારતના પહેલા ઉપપ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે દિલ્હી અને પંજાબ સહિતના કેટલાક નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કરી દેશભરમાં શાંતિની સ્થાપના કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે લગભગ 565 જેટલા અર્ધ સ્વાયત્ત રજવાડા અને બ્રિટિશ રાજ સમયની રિયાસતોને ભેગી કરી એક અખંડ ભારતની રચના કરી હતી. તેમનું મૃત્યુ 1950માં બોમ્બેમાં થયું હતું. તેમના મૃત્યુ સમયે ગુજરાતે જાણે કે એક મહાન યુદ્ધ ગુમાવ્યો હોય તેટલો આઘાત લાગ્યો હતો. આવા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે તેમને આપણે કદી પણ ભૂલી ન શકીએ. જય હિન્દ, જય ભારત.